લાંબા સમય પછી ઇન્સ્ટાગ્રામના એક લાઈવ સેશનમાં તો જે પણ વિદ્યાર્થી મિત્રોને કોન્સ્ટેબલમાં વારો આવી ગયો છે અને હાલ ટ્રેનિંગમાં છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન. સારી એવી ટ્રેનિંગ કરે. ટ્રેનિંગ જો તમે હાર્ડ માનો તો હાર્ડ છે અને ઇઝી માનો તો ઇઝી છે. એકદમ શાંતિથી અને સરળતાથી મોજ મસ્તીથી તમે ટ્રેનિંગ કરો તો આરામથી ટ્રેનિંગ પૂરી થઈ જવાની છે. પણ ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેમને કોઈ દિવસ કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો ન હોય એટલે એના માટે ખૂબ કાઠું લાગતું હોય છે. તો ડરવાની બિલકુલ જરૂર નથી. તમારું ટ્રેનિંગનું જે શિડ્યુલ હોય છે એ એકદમ નોર્મલ હોય છે અને ટાઈમ ટેબલ તમારું ટાઈમ વાઇઝ જ બધું શિડ્યુલ હોય છે કે સવારમાં તમારે પીટી પરેડ બધું 9 વાગ્યા સુધી હોય છે, પછી તમારે નાસ્તો હોય છે, પછી લોમાં લેક્ચર અટેન્ડ કરવાના હોય છે, પછી ગેમ્સ પીરિયડ હોય છે અને પછી તમારે જમવાનો રાતનો સમય અને રોલ કોલથી પછી છૂટા હોય છે. બસ આ જ તમારું ટાઈમ શેડ્યુલ હોય છે. એમાં કોઈ વસ્તુ અઘરી હોતી નથી. કોન્સ્ટેબલને જિલ્લા ફાળવાઈ ગયા છે એટલે એમને મેરિટ જે હોય છે એ હવે મેરિટની કોઈ ચિંતા હોતી નથી. તમારી જે ઇન્ટરનલ ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ આવે છે તેમાં તમારે ફક્ત પાસિંગ માર્કની જરૂર હોય છે. પાસ થવું જરૂરી છે. સાથે સાથે તમારે તૈયારી કરવી હોય તો તૈયારી પણ થઈ શકે છે, કારણ કે કોન્સ્ટેબલને ઓલરેડી જિલ્લા ફળવાઈ ગયા છે એટલે એને મેરિટ બનાવવાની જે તમારે આઉટડોર અને ઇન્ડોરનું જે મેરિટ હોય છે તેમાં ફક્ત તમારે પાસિંગ માર્ક્સ હોય તો પણ તમે આરામથી ટ્રેનિંગમાં પાસ થઈ જાઓ છો. ત્યારબાદ પીએસઆઈની હોય છે તો પીએસઆઈને મેરિટ બેઝ હોય છે એ પણ હવે નીકળી ગયું છે. જે તમારે અત્યારે જે મેરિટ હોય છે એ જ મુજબ તમને જિલ્લા ફાળવવાના હોય છે. તો તમારે પણ એટલી ટેન્શનથી ખૂબ મગજમાં લોડ લઈને ટ્રેનિંગ નથી કરવાની. એકદમ ફ્રેન્ડ સર્કલ સાથે શાંતિથી મોજ મસ્તીથી ટ્રેનિંગ પસાર કરવાની છે. તમારું ફિઝિકલ ફિટનેસ ટ્રેનિંગમાં સારું એવું બનતું હોય છે. વારંવાર ખોટા બહાના લઈને રજા ઉપર ન જવું. ઘણીવાર તમારી સામે રિપોર્ટ પણ થતો હોય છે. અમારી વખતે ટ્રેનિંગમાં 2-3 વિદ્યાર્થી વિરુદ્ધ આવું થયું હતું કે ખોટા રીઝન આપીને પછી જ્યારે ચેક કરવામાં આવે, એના ઘરે ફોન કરવામાં આવે તો ખ્યાલ આવે કે હકીકતમાં આવું કંઈ થયું જ નથી, કે ભાઈ કે બેન એકદમ ખોટું બોલે છે ને પછી એના વિરુદ્ધ રિપોર્ટ થાય છે. ટ્રેનિંગમાં એવી કોઈ પણ ગેરશિસ્તતા આપણે નથી કરવાની જેથી કરીને તમને ટ્રેનિંગમાંથી બહાર કાઢવામાં આવે કે તમને સસ્પેન્ડ કરવામાં આવે. કોઈ પણ તમારો અશિસ્તતાનો રિપોર્ટ થાય એ ખૂબ જ તમને છેલ્લે લાસ્ટ નોકરી સુધી તમને આ વસ્તુ નડતી હોય છે. એટલે આમાં કાંઈ ન હોય, આવું જ હોય. બીજાની તમે આગળની જે ટ્રેનિંગ લીધી હોય એ લોકો જે દાંડ હોય એની પાસેથી તમે મંતવ્ય લઈને તમે પણ પોતે દાંડાઈ ન કરતા શાંતિથી ટ્રેનિંગના દિવસો પસાર કરશો, કારણ કે એ દિવસો પછી ફરીને નથી આવવાના. અમને જ્યારે કાઠું લાગતું હતું અત્યારે અમને એ દિવસો ફરીને યાદ આવે છે કે ટ્રેનિંગના દિવસો કેટલા સરસ હતા. બધી જ વસ્તુ શિડ્યુલ વાઇઝ, સુવાનું પણ શિડ્યુલ વાઇઝ, જમવાનું શિડ્યુલ વાઇઝ, ને જ્યારે તમે નોકરીમાં આવો છો ત્યારે તમારું ઈ ટાઈમ ટેબલ ખાસ વિખાઈ જતું હોય છે. અત્યારે જે પણ વિદ્યાર્થી મિત્રો ટ્રેનિંગમાં હોય એ પ્લીઝ થમની કોમેન્ટ્સ સેન્ડ કરજો. પછી જે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ કે થોડાક માર્ક્સ માટે રહી ગયા છે એમને ચિંતા કરવાની જરૂર નથી. અને જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે એમને ખોટી હવામાં રહેવાનું નથી, કારણ કે ગ્રાઉન્ડ પાસ કરવાથી ઘણા વિદ્યાર્થી એવું માનતા હોય છે કે 50% નોકરી તો મળી ગઈ છે, પણ હકીકત એ છે નહીં. કારણ કે ગ્રાઉન્ડના તમારા માર્ક્સ એડ નથી થવાના. તમારા લેખિત પરીક્ષાને આધારે જ તમને મેરિટમાં તમારું નામ આવશે. તો ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની કે તમારે ગ્રાઉન્ડનું જે તમે પાસ કર્યું છે એની ખોટી તમે હવા મનમાં ન રાખતા અને બીજાના કહેવાથી સ્ટડી ઉપર ફોકસ ન કરવું ને આટા ટલ્લા મારવા એવું બિલકુલ ન કરતા. તમારું જે ટાઈમ શિડ્યુલ છે, જે અભ્યાસક્રમ છે, જે સિલેબસ છે એને પકડીને વળગી રહીને તમારે મહેનત કરવાની છે. કહેવાવાળા તો બધું કહેશે, કારણ કે એને કરવાનું નથી એટલે વાતો તો બધા મોટી મોટી જ કરતા હોય છે કે સિંહની ગર્જના કેમ કરતો એવી રીતે મોટી મોટી વાતો જ કરતા હોય છે, પરંતુ હકીકતમાં એ લોકોને કાંઈ ફેર પડતો નથી તમારા પાસ થવા કે ફેલ થવાથી. એને ફક્ત તમારી ખિલખિલી ઉડાવવાનો જ શોખ હોય છે અને એમાં જ એને મજા આવતી હોય છે ને આપણે એને મજા લેવા નથી દેવાની. તો આપણે તમારો જે ગોલ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે ને એ ગોલને પકડી રાખીને તમારે સતત મહેનત કરવાની છે. રાત દિવસ મહેનત કરવાની છે. કોઈ વસ્તુ કઠોર પરિશ્રમ એ જ તમારી સફળતાનો એક ઉપાય છે. બાકી કોઈ વસ્તુ તમને સફળ ન કરી શકે. તમે મનથી મક્કમ મજબૂત હોવા જોઈએ તો જ તમે આગળ વધી શકશો. બાકી મનથી હારેલો વ્યક્તિ કંઈ જ કરી શકતો નથી.
ખાલી મનમાં વિચાર કરવાથી કે આજે તો આટલું વાંચી જ નાખશું એમ વિચાર કરીને સૂતા રહેશો તો તમે એક ફકરો પણ નહીં વાંચી શકો, અને આવું કરવાથી જ તમે થોડાક માર્ક્સ માટે રહી જાઓ છો. હવે ઘણા વિદ્યાર્થીનો આ ગઈ ભરતીમાં થોડાક માર્ક્સ માટે રહી ગયા, તો શું કામ રહી ગયા? તો એ બધાને એક સલાહ આપવી કે ઘણા વિદ્યાર્થીઓ ટેસ્ટ પેપરમાં ઓછા માર્ક આવશે અને ક્લાસમાં મને કેવું મારું દેખાવ થશે, બધા મારી વાતો કરશે એમ માનીને ટેસ્ટ પેપર જ આપતા હોતા નથી, અથવા એવું કરે છે કે ફક્ત ટેસ્ટનું જ વાંચીને જાય છે, અધર રીડિંગ રાખતો નથી. અને જ્યારે સરપ્રાઇઝ ટેસ્ટ લેવામાં આવે છે અથવા મંથલી જે ટેસ્ટ લેવામાં આવે છે એમાં જે ફર્સ્ટ આવનારો વિદ્યાર્થી અડધે પડ્યો હોય છે અથવા લાસ્ટમાં પડ્યો હોય છે, તો આ તમારી મોટામાં મોટી ભૂલ છે. પાસ થવા માટે એક રસ્તો તો એ જ છે, તમારે વારંવાર મોક ટેસ્ટ PYQ તમારે સોલ્વ કરવાના છે. જેટલા તમને બજારમાંથી સેટ મળે છે, પેપર સેટ અથવા કોઈ બી એકેડમીમાં ટેસ્ટ બહાર પડે છે, તો એ ટેસ્ટ તમે આપો, અટેન્ડ કરો. ભલે તમારે એમાં 100માંથી 20 જ માર્ક્સ આવે, પણ તમને કંઈક નવું જાણવા મળશે. એટલા માટે ટેસ્ટ દેવી ખૂબ જરૂરી છે. ડેઈલી ટેસ્ટમાં ફેલ થઈ ગયો કંઈ વાંધો નહીં ભાઈ, ઘણી બધી એક્ઝામ આવે જ છે. CCEની પણ આવવાની છે, વનપાલની પણ આવવાની છે, અને અત્યારે ગ્રુપ Dની પણ એક્ઝામ લેવાઈ રહી છે. તો ચિંતા કરવાની જરૂર નથી, સ્કોપ ઘણા બધા છે, પણ તમારે જોવાનું કે તમારે તમારું નામ નાખવાનું છે તો તમારે કઈ રીતે મહેનત કરવી. બીજાની દેખાદેખીમાં આટલા બધા પુસ્તક લાવીને આટલા થપ્પા તમે રાખી દો છો એનો કોઈ મતલબ નથી. 10 પુસ્તક હોવા જરૂરી નથી, પણ એક પુસ્તક તમે 10 વાર વાંચો એ ખૂબ જરૂરી છે. 224 માર્ક્સ છે. PSI DV કરાવ્યું હતું, પણ આ વખતે રનિંગમાં ફેલ થયો. નવી ભરતી આવશે PSI, હા નવી ભરતી બધી આવવાની જ છે, તમે ટેન્શન ન લો, પણ તમે તૈયારી રાખો. ઘણા વિદ્યાર્થી ડીમોટિવ થઈને વાંચવાનું ને સ્ટડીનું મૂકી દીધું છે કે જ્યારે નવી ભરતી આવશે ત્યારે જોયું જશે. આ જ તમે મોટામાં મોટી ભૂલ કરો છો, કારણ કે જ્યારે તમે ભરતી આવે છે ને ત્યારે પાછી તૈયારી કરો છો, તમારે ફરીને એકડો ઘૂંટવો પડે છે. તો એ એકડો ઘૂંટવો ન પડે એટલે તમે જ્યારે ફેલ થાવ છો ત્યારે તમારે પોતાનું માર્કિંગ કરવાનું છે કે હું કયા વિષયના કારણે રહી ગયો છું. તો એ વિષયમાં તમારે ત્યારથી જ્યારે તમે ફેલ થાવ છો ત્યારથી જ તમારે ડબલ મહેનત શરૂ રાખવાની છે. એટલે જ્યારે એક્ઝામ આવે ત્યારે તમે છાતી ઠોકીને કહી શકો કે આ વખતે મારું નામ તો પાક્કું જ છે. ગઈ વખતે લેખિતમાં 2 માર્ક્સ એ રહી ગયો તો કંઈ વાંધો નહીં, આ વખતે થઈ જશે ભાઈ. એટલે ખાસ વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે ફેલ થાવ છો ત્યારે તમારે નાસીપાસ નથી થવાનું, ઘરે નથી જતું રહેવાનું, પરંતુ જ્યાં તમે અટક્યા હતા ત્યાંથી તમારે મહેનત શરૂ રાખવાની છે. એટલે જ્યારે પણ ભરતી આવે તમારે ફક્ત રિવિઝન જ કરવું પડે. રિવિઝન ખૂબ મહત્વનું છે, કારણ કે રિવિઝન કરવાથી તમારે જ્યારે એક્ઝામમાં બેસો છો ત્યારે તમારે 2 ઓપ્શન નથી આવતા એ ખ્યાલ હોય છે, પણ 2માંથી કયો ઓપ્શન આવે છે એ ખ્યાલ હોતો નથી. એ તમારા રિવિઝનના અભાવના કારણે, મોક ટેસ્ટના અભાવના કારણે આવું થતું હોય છે. ને આપણે ભાગમાં ભમરો હોય એટલે જે વસ્તુ ખોટી હોય એ જ ટીક કરીને આવીએ છીએ. તો આવું ન થાય એના માટે ટેસ્ટ દેવી ખૂબ જરૂરી છે. તમે એ વાતાવરણમાં રહીને જ્યારે ટેસ્ટ આપતા શીખશો તો જ તમે અસલી પરીક્ષામાં વ્યવસ્થિત રીતે પ્રશ્નો અટેન્ડ કરી શકશો. જ્યારે તમે અત્યારે ઓફલાઈન જ્યારે તમે ક્લાસીસમાં પ્રશ્નો આપો છો અને અચાનક તમારી સામે કોઈ પ્રશ્ન આવે છે તો તમે એને કઈ રીતે અટેન્ડ કરો છો, કેટલી મિનિટમાં સોલ્વ કરો છો એ તમને ખ્યાલ આવશે. એના પરથી તમને તમારું આઉટપુટ મળશે કે હું કેટલામાં છું અને હવે મારે કેટલી મહેનત કરવાની જરૂર છે. એના માટે તમારે ખાસ ને ખાસ ટેસ્ટ આપવી જરૂરી છે. જૂના જે પેપર હોય છે, તમારો જે સિલેબસ છે એ GPSC લેવલનો છે, તો તમે GPSCના જે જૂના પેપર હોય એ સોલ્વ કરો. ભલે તમારે એમાં ન જવું હોય, પણ તમે એની પરીક્ષાઓ આપો, જેથી તમને ભરતીનો બેઝ ખ્યાલ આવે કે અત્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. અને ટેસ્ટ આપવાથી એક મહત્વનો તમને ફાયદો થશે કે જ્યારે તમારી સામે નવો પ્રશ્ન આવે છે એના ઓપ્શન જોવો છો તો તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારના ઓપ્શન પૂછાઈ શકે. તો તમે જ્યારે રીડિંગ કરો છો તો તમને હાઇલાઇટ કરવાની કે તમને ખ્યાલ આવે કે આ પ્રકારનું ડીપમાં પૂછાય છે તો મારે આવું વાંચવું જોઈએ. એટલા માટે ખાસ હું ભાર એ મૂકું છું કે રિવિઝન ખૂબ મહત્વનું છે. અને સેકન્ડ, ટેસ્ટ આપવી ખૂબ જરૂરી છે. ડેઇલીનું એક પેપર સોલ્વ કરવાની ટ્રાય કરો. તમે પરીક્ષામાં ક્યારેય નહીં અટકો. આ વસ્તુ વિદ્યાર્થી ક્યારેય નથી કરતો, એટલે એ થોડાક માર્ક્સ માટે રહી જાય છે. તમારી નિષ્ફળતાનું કારણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છુપાયેલી છે.
તમે ઘરે જઈને એકવાર પોતાની જાતે માર્કિંગ કરજો કે મને શું આવડે છે ને શું નથી આવડતું. વિદ્યાર્થી મોટામાં મોટી ભૂલ એ કરે છે કે એને જે વસ્તુ વાંચવામાં મજા આવે છે, જે આવડે છે, એની વસ્તુ સતત ને સતત રીડિંગ કર્યા કરે છે અને જે વસ્તુ નથી આવડતી એ મનમાં બેસાડી રાખે છે કે આ વસ્તુ તો મને ક્યારેય આવડશે જ નહીં અને આ વસ્તુ બહુ અઘરી છે એમ માનીને એ પોતાનો પ્રયત્ન નથી કરતો અને એ જ સબ્જેક્ટના કારણે એ રહી જાય છે. તો આવું ન થાય એના માટે ખાસ એ ધ્યાન રાખવાનું કે જે તમારો નબળો, મોસ્ટલી બધા વિદ્યાર્થીનો નબળો સબ્જેક્ટ છે મેથ્સ અને રિઝનિંગ. તો તમે જ્યાં અટક્યા હતા ત્યારથી તમે મેથ્સ રિઝનિંગ ડેઈલીનું 2-3 દિવસે તમે એક ચેપ્ટર કરો તો પણ 2 મહિનામાં તમારે આરામથી 10 થી 15 ચેપ્ટર થઈ જતા હોય છે. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બાકી જેને મેડમ ગણિત માટે કઈ ટિપ્સ આપો, ગણિત માટે હેક્ઝામેથ કરીને યુટ્યુબમાં ચેનલ છે, HEXA હેક્ઝામેથ્સ કરીને એક સર ખૂબ જ સરસ રીતે ભણાવે છે. એકદમ સાદી અને સિમ્પલ રીત હોય છે જેથી કરીને તમને મગજમાં બેસી જાય એવી રીતે. તમારે એક ચોપડો મેથ્સનો બનાવવાનો છે, એક રિઝનિંગનો બનાવવાનો છે. જે દાખલા જે રીત એમાં લખાવે એ રીત તમારે ગણિતમાં રિવિઝન કઈ રીતે કરવું એ ધ્યાન રાખો. જો અત્યારે ટિપ્સ આપું છું કે તમારે મેથ્સ અને રિઝનિંગનો એક ચોપડો બનાવવાનો છે. જે તમે દાખલા જોવો છો યુટ્યુબમાં કે કોઈ બી એકેડમી પરથી, એમાંથી એક એક રીતના દાખલા નોટ ડાઉન કરી લો. માનો કે તમે નફો ખોટનું ચેપ્ટર શરૂ કર્યું છે તો ફોરેસ્ટ માટે જણાવું છું તો નફો ખોટના ચેપ્ટરની દરેક રીતનો એક દાખલો તમે લખી લો. પછી એ રીત પ્રમાણે જે પણ કોઈ એકેડમીની તમારી પાસે બુક છે એ બુકમાંથી તમે દાખલા પોતાની જાતે ગણવાની ટ્રાય કરો અને નથી આવડતા તો કોઈને ફ્રેન્ડ સર્કલમાં પૂછો અથવા ક્લાસીસમાં જાઓ છો તો ત્યાં એ સરને પૂછો. આવું કરશો તો તમારી ક્વેરી સોલ્વ થશે અને તમને ખ્યાલ આવશે કે હું અહીંયા અટકું છું. ફોરેસ્ટ માટે બધી બુક સેમ છે. બને ત્યાં સુધી યુવાનું તમારે મટીરિયલ લઈ લેવું. યુવાનું ન હોય તો કોઈ જે તમારી પાસે છે એ મટીરિયલ બેસ્ટ જ છે. પણ જનરલ સિલેબસ ફોરેસ્ટનો પણ હોય છે કારણ કે તમને જે સિલેબસમાં લખવામાં આવે છે કે 10 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ તો એ 20 માર્ક્સનું પણ પૂછી શકે. ટોપિક એમાં મેથ્સ રિઝનિંગ આવી ગયો એટલે મેથ્સ રિઝનિંગમાંથી જેમ કે તમને કોન્સ્ટેબલમાં કીધું હતું કે ગુજરાતી વ્યાકરણ, તો ગુજરાતી વ્યાકરણ એને અલગ રીતે પૂછ્યું તો તમે એનો વિરોધ ન કરી શકો કારણ કે ઓલરેડી ઉલ્લેખ થઈ ગયો તો ગુજરાતી વ્યાકરણ. તો એવી જ રીતે મેથ્સ રિઝનિંગનું છે કે 10 માર્ક્સનું લખેલું હોય પણ એ 20 થી 25 માર્કનું. અમારી વખતે PSIની એક્ઝામમાં અમારે 20 માર્ક્સનું જ લખેલું હતું પણ અમને 41 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ પૂછી લીધું તો અમે એનો વિરોધ ન કરી શકીએ. મેથ્સમાં બુક એવી રીતે બનાવવી જેમાં દરેક રીતના 2 દાખલા. હા બસ સેમ આજે સુનિલભાઈ કહે છે કે મેથ્સ રિઝનિંગની જે બુક દરેક રીતના તમે 2 દાખલા લખી લો જેથી તમે જ્યારે દાખલા ગણવા બેસો છો તો એ રીત જોઈને તમારે એ પ્રમાણે દાખલા ગણવાના ને વધારે દાખલા મળી રહે એવી પ્રેક્ટિસ તમારી જાતે કરવાની. તમે જાતે જ મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે, બાકી નહીં આવડે. જીકેમાં મેડમ કઈ રીતે નોટ્સ બનાવે? નોટ્સ તમારે બીજા કોઈ સબ્જેક્ટની, એક ગુજરાતી વ્યાકરણની બનાવવાની, એક ઇંગ્લિશની અને એક મેથ્સ રિઝનિંગ. બાકી કોઈની તમારે બુક્સ બનાવવામાં ટાઈમ વેડફવો નહીં કારણ કે જેવી તમે બુક્સ બનાવવામાં ટાઈમ વેડફશો બેટર છે એના કરતાં તમે એટલું રિવિઝન કહો. ઇંગ્લિશ માટે કંઈક કહો. ઇંગ્લિશમાં તમારે અભયમનું જે SP સાહેબનું ગ્રામર છે એ ખૂબ સરસ હોય છે અને એની જે વોકેબ્યુલરીની બુક્સ છે એ ખૂબ સારી હોય છે. GPSC લેવલના તેમાં વોકેબ આપેલા હોય છે. તો ઇંગ્લિશ માટે તમારું વોકેબ પાવરફુલ હોવું જોઈએ. તમને ઇંગ્લિશનું ગુજરાતી કરતાં આવડે તો જ તમે એક્ટિવ, પેસિવ ને ફ્રેઝિસ ને બધું તમે આસાનીથી સોલ્વ કરી શકો છો. તો તમારું વોકેબ જેમ કેમ ગુજરાતીમાં આપણે સામાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગને એવું પાકું કરતા હોય છે એવી જ રીતે ઇંગ્લિશમાં પણ તમારે ડેઈલીના 20 થી 25 સ્પેલિંગ પાકા કરો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આનો અર્થ આ થાય છે. ઇંગ્લિશ ટુ ગુજરાતી કરી શકો તો તમે આસાનીથી ઇંગ્લિશમાં પણ રાઇટિંગ કરી શકો છો. અને જેને PSI દેવાની છે તેમને ડેઈલી એક ફકરો રાઇટ કરવાની ટેવ રાખવાની છે જેથી કરીને તમને મેન્સમાં પ્રોબ્લેમ ન આવે. બધાને મારે એક જ સલાહ આપવાની કે તમે જ્યાં પણ નિષ્ફળ થાવ છો તો પીછેહટ ન કરી લો. ત્યાંથી જ ફરીને ઊભા થઈને જ્યાં તમે અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરશો તો તમે ચોક્કસ સફળ થશો. આ મારી ગેરંટી છે. પણ વિદ્યાર્થી એવું કરે છે કે જેવો એ નિષ્ફળ જાય છે બેગ પેક કરીને ઘરે ઉપડી જાય છે ને ફરીને ભરતી આવે છે ત્યારે પાછો આવે છે ને પાછો ફરીને એ એકડો ઘૂંટે છે.
એટલે ત્યાં એ અટકી જાય છે. જેમ પહેલી એક્ઝામમાં એ પોઈન્ટથી અટકી ગયો હતો તો સેમ આ એક્ઝામમાં પણ એ પોઈન્ટથી અટકી જાય છે. તો એવું ન થાય એટલે સતત જાળવી રાખવું ખૂબ જરૂરી છે. જો તમે એમને માણસ હીરા ઘસવાની પ્રેક્ટિસ કરતો હોય અને 2 મહિના પછી હીરા ઘસવાનું મૂકી દે તો એને ફરી હીરા ઘસવાની પ્રેક્ટિસ કરવી પડે છે. જેમ આપણે ખેતરમાં પાક વાવીએ છીએ અને વારંવાર આપણે પાણી ખાતર છાંટવું પડે છે. જો એવું નથી કરતા તો પાક ફેલ થાય છે. એવી જ રીતે આપણા મગજનું હોય છે કે મેમરીને રિવાઇઝ નથી કરતા તો એ મેમરી લોસ થઈ જાય છે. તો જે તમે રીડિંગ કરો છો એનું રિવિઝન ખૂબ જરૂરી છે. પ્લસ જ્યારે એક્ઝામ આવે ત્યારે નવી બુકમાં ક્યારેય ફાંફા મારવાના નથી. તમે નવી બુકમાં ફાંફા મારો છો અને બીજી બુકમાં વાંચવા બેસો છો, આમાંથી વધારે પૂછાશે, ભાઈબંધની દેખાદેખી કરીને એવું કરશો તો તમે જે રિવિઝન વાંચેલું છે એનું રિવિઝન નહીં કરો તો એક્ઝામમાં તમે ફાંફા મારતા રહેશો. એટલે જ્યારે એક્ઝામની 1 મહિનાની વાર હોય ત્યારે જેટલી બુક તમે રીડિંગ કરી હોય એનું 2 થી 3 વાર રિવિઝન થઈ જવું જોઈએ, જેથી તમને એક્ઝામમાં અચાનક કોઈ પ્રશ્ન સામે આવે અથવા 2 ઓપ્શન ખ્યાલ હોય નથી આવવાના અને 2 ઓપ્શનમાંથી કયો આવશે તો એમાંથી તમને પરફેક્શન આવશે. ખરાઈ તમે કરી શકશો કે આ જ જવાબ આવે છે. મેઇન વસ્તુ છે ટેસ્ટ આપવી, મોક ટેસ્ટ આપવી, રિવિઝન કરવું, જૂના પેપર સોલ્વ કરવા. આ જ વસ્તુ તમને સફળતા તરફ લઈ જશે. તો મેં જે તમને સલાહ સૂચન કર્યું છે એ એકવાર તમે કરી જોજો. તમને પાક્કું મારી ગેરંટી છે કે તમને સફળતા તરફ ચોક્કસ લઈ જશે. અને ખાલે ખોટા આપણે જ્યારે લાઇબ્રેરી જાઓ છો ત્યારે આટા ટલ્લા મારો હું ઘણીવાર જોઉં છું, નીકળતી હોય છું રસ્તે, વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં નીચે આટા ટલ્લા વાતોના વડા કરતા હોય છે. તો એવું વસ્તુ તમારે ક્યારેય નથી કરવાની. તમે શું કરવા માટે આવ્યા છો, તમારો ગોલ શું છે એ પકડી રાખીને તમારે મહેનત કરવાની છે. તમે લાઇબ્રેરીમાં જાઓ છો, થાકી જાઓ છો તો એવું લાગે ત્યાં જ માથું ટેકાવીને તમે સૂઈ જાઓ અને જ્યારે સૂઈને કંટાળી જાઓ છો પાછું રીડિંગ કરવા મળો. બસ આ જ વસ્તુ તમારા જીવનમાં વણી લો, ચોક્કસ તમે સફળ થશો. તો મેં જે તમને સલાહ આપી છે એ તમે ખાસ ધ્યાન રાખજો. મળીએ આપણે નેક્સ્ટ લાઈવ સેશનમાં. બધાને બેસ્ટ ઓફ લક. સારી એવી મહેનત કરો, સારી એવી તમારી ટ્રેનિંગ પૂરી કરો. કોઈને પણ ફિઝિકલ રીતે કાંઈ નુકસાન ન થાય, હેલ્થ ખરાબ ન થાય. ટ્રેનિંગમાં ખાસ કરીને એ વસ્તુ જોવા મળશે કે નવી તમારું રનિંગ ને એવું બધું શરૂ થશે, તમને એક્સરસાઇઝ કરાવતા હશે તો તમારા બોન જે હાડકા હોય છે એ પ્રમાણે ટેવાયેલા ન હોય એટલે શરૂમાં તમને ની પેન, શાઇન પેન ને બધું થતું હોય છે. તો એમાં કંઈ ડરવાની જરૂર નથી, ખોટી ટેબ્લેટ નથી લેવાની. તમારે સ્પ્રે રાખવાનો અથવા સરસવનું તેલ હોય તો એનાથી તમારે નોર્મલી ડેઈલી સાંજે માલિશ કરી રાખવાની અને હલકી એવી પગની ડેઈલી સવારમાં એક્સરસાઇઝ કરી રાખવાની, જેથી તમારા પગના હાડકાને જે દુખાવો હોય છે, તાવ જેવું થઈ જતું હોય એ નહીં થાય. ટ્રેનિંગમાં ઘણી બધી અગવડતાઓ આવશે. એ અગવડતામાંથી જ તમારે પાર થઈને ટ્રેનિંગ પાસ કરવાની હોય છે. તો એ અગવડતાઓ તમને કંઈક શીખવા માટે આપવામાં આવતી હોય છે, તો એમાં ટેન્શન લેવાની જરૂર નથી. શાંતિથી ટ્રેનિંગ પસાર. ટ્રેનિંગમાં એવું બધું કાંઈ હાર્ડ હોતું નથી. શિસ્તતાની આપણું પોલીસની ફોર્સનું હંમેશા પહેલું જે નિશાન છે, પહેલી જે ફરજ છે તે આપણી શિસ્તતા છે. આપણે હંમેશા શિસ્તબદ્ધ તરીકે ઓળખાઈએ છીએ. તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખીને ટ્રેનિંગ પતાવવાની છે. તમારો એવો કોઈ ગેરશિસ્તતાનો રિપોર્ટ ન થાય તો એ ખાસ ધ્યાન રાખવું. બાકી ટ્રેનિંગમાં કોઈ પણ અગવડતા હોય, કોઈ પણ તમારે રજૂઆત હોય અથવા એ તમે શાંતિથી ભેગા મળીને તમારા જે ઉપરી અધિકારી હોય એને કરી શકો છો. હોબાળો કરવાની કંઈ જરૂર નથી. હોબાળો કરશો તો તમારા પ્રશ્નો સોલ્વ નહીં થાય. એટલે શાંતિથી બધાએ ટ્રેનિંગ પસાર કરવાની છે. જમવાનું સારું ઘર જેવું ન હોય પણ એ અગવડતા ભોગવવાની આપણામાં ટ્રેનિંગનો એક ભાગ છે. અગવડતાઓ જે ટ્રેનિંગનો ભાગ હોય છે એટલે એ અગવડતાઓ હાથે કરીને ઊભી કરવામાં આવતી હોય છે. તો એમાં નિરાશ નથી થવાનું. શાંતિથી અત્યાર સુધી આટલી મહેનત કરી છે તો 9 મહિના ઓર સહી એમ માનીને ટ્રેનિંગ પૂરી કરી દેવાની છે. તો બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે નેક્સ્ટ લાઈવ સેશનમાં.